જો અત્યારે હાંજના 7:30 વાગી ગયા છે અને અમે જો બાજરાના રોટલાના થપ્પા મારીએ છીએ જો, અને અહીંયા થેપલાના થપ્પા છે. આ છે અમારે નાવા જવાની તૈયારી. ખાલી અમે બધા નાવા જવાના છીએ અને જમવાનું અમે ઘરેથી લઈને જવાના છીએ. સૂકી ભાજી ને થેપલા ને દહીં ને પછી હવારમાં થેપલા કરવાનો તો કઈ ટાઈમ રહે નહીં, એટલે અત્યારે જો થેપલાનો થપ્પો મારી દીધો, પછી આ બાજરાના રોટલા ને અડદની દાળ, અને આપણે જો આ દેશી બટા ખાવા હોય આવી જાજો. અડદની દાળ ને બાજરાના રોટલા. હા આવડે કેસુ દીદી ને? આવડે છે ને? લે બોલ કેવી ડાઈ છોકરી છો બી. સીધ જવું છે તમારે 3 ને જ જવું લાગે છે કા? જાણે તમે 3 કામ જો તો તમે 3 ને તો જાણે આમાં કેમ યુરોપિયન હોય. તમારે એવું તમને નથી લઈ જવા? હેલો ચા આવી ગઈ છે ભાઈ, ચા એ બાપલિયા. હેલો જો અહીંયા ચા ભરાઈ છે, ગરમ મીઠી થઈ જશે ને બધાને. ઘૂંટડી પી લ્યો બધાય પ્રસાદી. પીવડા હાટું જ મેગી હતી પેલા. અને આ ભાઈ તો જો અમારે જો અમે લોકો અત્યારે જઈએ છીએ ફાર્મ હાઉસમાં નાહવા માટે. આમ તો અમારે નિંદ્રીબેન રોજ આમાં નાય છે, પણ આજે કે મારે મોટા સ્વિમિંગ પુલમાં નાહવા જવું કે અમે બધા નક્કી કર્યું હતું, મારા ભાઈ ભાભી બેન ને બધા, એટલે અમે લોકો બધા જઈએ છીએ. તો સારું હાલો ત્યાં જઈને મળશું, રેજો બધા કન્ટિન્યુ. જો બધા ધબાધબી બોલાવે છે, આવી ગયા છે ને જવા હતા. આપણે છે ને કેરી ઝાડવામાં પડી અંદર એક તો પડી. નદીમાં કૂદી જવું હે, એક ને અલગ પડી હે. નદીમાં કૂદી જવું ડેલો ફલતો બોલને બધું લઈ લો. આમાં તો છે ને મિત્રી. અરે વાહ, કેટલા વાગ્યા છે અત્યારે? 4:15 જેવું થયું છે અને અમે લોકો નીકળી ગયા છીએ. નાયા ધૂમ નાયા ખુબાકા મારી બાજુ નાયા. એમાં અમુક તો કે બાકી જ ન રાખ્યું એવા નાયા બધા. એમાં 3-4 નમૂના છે ને તો ખાઈને પાછા નાખ્યા. જોકે આપણે તો ખાઈને નહોતા નાયા, આપણે તો રૂમ ગોતીને પી ગયા હતા, લાંબો વાહો કરી લીધો. અને છોકરી પણ અમારી પી ગઈ હતી અને આ બધી ખાતા હતા. અને હવે સમાચાર વાગ્યા ચા પાણી પીને અમે નીકળી ગયા છીએ પાછા ઘર તરફ જવા. ઘરે જઈને પાછા નાવું, કારણ કે નાવું જ પડે. એમ તો ઘરે જઈને પાછું નાવું જ પડશે એકવાર, હેર વોશ ને બધું કરવું પડે, એટલે એવું છે. તો સારું હાલો હવે ઘરે જઈને મળશું પાછા. જો અત્યારે સાંજના 6:30 પોણા 7 જેવું થયું છે અને આવીને 4:30 તો આવ્યા હતા ને બધા એવા થાક્યા હતા ને અને તડકો હતો જોરદાર. એટલે છે ને બધા હુઈ જ ગયા હતા સીધે આવતા હવે કોઈ બોલાવ્યા જેવા નહોતા. હુઈ ગયા ને અત્યારે બધે ઉઠ્યા અને ઉઠ્યા ને થઈ ગયા પાછા ભૂખા ત્યારે એટલે જો ચા ને થેપલા ને ગાંઠિયા ને
નાસ્તા પાણી કરી લીધા, અડધાએ કરી લીધા ને અડધાને ચાલુ છે. જો છોકરા હવે બધાએ મેગી ને તરબૂચ ને એવું ખાધું, અને આ થેપલા 70 થેપલા કર્યા હતા. તો સવારે ખાધા, બપોરે ખાધા, કાલ સાંજે ખાધા, પછી સવારે ખાધા, પછી આજ બપોરે ખાધા, અને હજી આ રોંઢો ચાલુ છે. જો 70 થેપલા, અને હજી થેપલા પડ્યા છો, હજી 5 થેપલા પડ્યા છે. એટલે થેપલાનો પીંડો બાંધી જ નાખ્યો હતો, અને અત્યારે 7:45 વાગી ગયા છે. તો સારું, હાલો હવે પાછા મળશું ત્યારે.